મારું હિના વિડિયો આ મારું ગૌચર ગુરુ એ મારી માં હગદી મારી માં દગાવડી મારી માં મોગલ ચાર ભાઈ મારા બાપ લખમણ દાદા મધુગરી અને મધુગરો મારો નાખીને બેઠેલા મધુગરીના ચાર બસડા મારી ઓછી મુડી મારી મુડી મારા બાપા લખમણની ગરી બાયો મારી માં વનની વાલી પા મધુગરો એની મધુગરી અને એના ચાર બસડા મૂકી અને વનની વાલી પા વનફર લેવા હાલી નીકળ્યો હા हमारा दशरथ भाई वेवारी वाणिया तरफ थी 500 रुपया पे मां भगवती घनुआ पे बाप मधुगुरु હતો ને ભાઈ વનની માલીપા વનફર લેવા ગયો હા વનની માલીપાથી વનફર લાવી અને પોતાના નાના નાના બસડાને એના પેટ ભરે મારી ઓછી મુડી મારી ટૂંકી મુડી સમયને વાત રાખી ન જતા માથે રોયલી ઘડીઓ યારી એ ભાઈ એક દિવસનો એવો સમય બન્યો હમો સમય બન્યો મધુગરી અને મધુગરો હતો ને ભાઈ વનની માલીપા વનફર લેવા હાલી નીકળ્યો પણ જગનની માલીપા ઇન્દર ગઠિયારો આવ્યો મારી નાથ લાકડાનો ભારો લઈ અને વડલાના સાંયડે જેને લાકડાનો ભારો નાખ્યો અને મનમાં વિચાર થયો કે લાઈ આ વડલાના સાંયે બે ઘડી વિહામો લઈ લઉં પણ મધુગરો હતો ને બેઠા 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 આમ જા વડલાની બખોલ હામી નજર જઈ ઓહો એ મધુગરી અને મધુગરા ચાર બસડા મારી માં હગદરી મારી માં દગાવડી મારી માં મોગલ મારા બાપ લખમણની દેવી સાંભળજો ઇન્દર કઠિયારીની નજર બખોલ હામી જઈને તા ઇન્દર કઠિયારાને કબૂતી હુજી ઓહો એ મારી નાથ મનમાં વિચાર છો લાઈના બસડા લઈ જાઉં મારી જીવાયું મારા બાપા લખમણની એ સાયરની જજો અમારી ઇધર કઠિયારો હતો ને ભાઈ પોતાનો કબૂતી હુજી બેઠા 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 ડગરી પાડી હા ડગરી પાડી અને જ્યાં વડલાની બખોલ હતી ને વડલાની બખોલમાં ફીસો ફીસ બેહાડી દીધી એ મારી નાથ વડલાની બખોલમાં કુવાડાના બુદડા થતી ડગરી ફીસો ફીસ બેહાડી દીધી ઇધર કઠિયારો કે હમણાં સંજા ઢરે ને એટલે આવીને લઈ જઈશ તઈ વડલાની બખોલમાં મધુગરીના બસડા આમુજાવા માંડ્યા બખોલની માલીપા મારા નાના નાના બસડા મરી જાય છે હા ઓહો મરી નાથ કલાક 2 કલાક 3 કલાક મધુગરીના બસડા હતા ને અમુ જાવા માંડ્યા
કલાક 2 કલાક 3 કલાક જે આવો સમય થયો ને ભાઈ એ 4 બસડા હતા ને એમાં એક બસડાનું પ્રાણ પર ખેડું ઉડી ગયું ઓહો હો મારી નાથ હતા ને એમાં એક બસડાનું પ્રાણ પંખીડું ઉડી ગયો એ મારા બાપ લક્ષ્મણની દેવી ક્યાં મારો થઈ જાય હા એટલી વારમાં મધુકરો વનની માલીમાંથી વનફર લઈને આવ્યો વડના ઝાડમાંથી બેઠો પણ વડલાની બખોલ હતી બખોલની માલીબા ડગરી ઇન્દર કઠિયારાએ 20 પીહાડી દીધી મધુકરાના મનમાં વિચાર થયો કા મારું ઘર ભૂલી ગયો એ તઈ તો વડલાની બખોલમાંથી અવાજ આવ્યો મારા મધુકરા ચાર બસડા હતા ને એમાં એક બસડું હાલ્યું ગયું હા પણ મધુકરો હતો ને એની ચાંચ વડેથી ઘણી ડગરી ખોલે પણ ઇન્દર કટિયારાએ 20 ડગરી બેહાડી દીધેલી કોઈ વાતે ખુલે નહીં મારી નાથ હા ધીરે બીજું બસડું હતું ને ભાઈ એનું પ્રાણ પંખીડું ઉડી ગયું વડલાની બખોલમાં મધુકરીએ કાળા રધન માંડ્યા એ મારા બાપ લક્ષ્મણની દેવી ક્યાં ગઈ હા અત્યારે ક્યાંય મારો સેવી જઈ મારા બે બસડા હાલ્યા ગયા ચાર બસડા હતા એમાં બે બસડા અરે મારા મધુકરા બાપ જડ ઉતાવળ કરને હા જડ ઉતાવળ કર કે હવે ખાલી મારા બે બસડા રહ્યા છે આવીને આવી વાતું ભાગલ મેરિયાની ઓહો ભાગલ મેરિયો હતો ને ભાઈ 80 વર્ષની જડી થઈ જઈ દેવી દર્શન નો દે હા દેવી દર્શન નો દે એક દાડો મનમાં વિચાર થયો લાય મારી દેવીના મઢના ઓટા માથે જાઉં એ મારી નાથ ઈ સમય હતો ને ઢાંકણી નોતી ઢાંકણી દેશી નરિયામ હવન કરતો દેશી નરિયામ હવન કર્યો ને ભાગલ મેરિયા પાસે 80 વર્ષની ડોહલડી બની આવી ખમા ખમા મારા ભાગલ મેરિયા તને જાજા જહના હો કે માડી
80 વર્ષ સુધી તારો હવન હોમ કરે તાર સુધી ના એ નતાર આવી અતાર ભાગલ મેરિયો સાંભળ્યો હા અતાર ભાગલ મેરિયો સાંભળ્યો ખમા મારા ભાગલ મેરિયા બોલાય તારા ભાઈઓને આ સન્મુખ દર્શન દીધા છે ને મારા દર્શન દીધેલા અફર નો જાય બોલાય તારા ભાઈઓને ભાગલ મેરિયાના નાનો દીકરો હતો ને દડમડા દોડ મૂકી ધૂળમેર કાશ્મીર અજબમેર હાલો મારા બાપુ બોલાવે હા હાલો મારા બાપુ બોલાવે ધૂળમેર કાશ્મીર અજબમેર વાર્તા કરવા માંડ્યા કે ભાઈ હાલો ને આપણા બાપની દેવીનો ભૂવો છે શું કે છે ધૂળમેર કાશ્મીર અજબમેર થોડા આયા ને આમ થોડા મઢના ઓટાથી શેટા રહ્યા ને 80 વર્ષની ડોહલડી બની અને મઢના ઓટામાંથી બેઠેલી દેવી હો આમ શેટેથી ભારી ગયા એટલે ભાગલ મેરિયા અસત્રીને કેમ મઢના ઓટામાંથી સડાઈ હા આ અસત્રી કેમ મઢના ઓટામાંથી સડાઈ કે બાપા 80 વર્ષની ડોહલડી છે એનામાં કરજુક પરો ન હોય કે ના આ મઢના ઓટલામાંથી હેઠી ઉતાર એ તઈ તો દેવીને કરો છોડ્યો ખોર વરની સુંદરી બની જઈ આમ ધૂળમેર કાશ્મીર અજમેર જોઈ જા ઓહો લા ભાગલ મેરિયા બાપના દીકરા બાપની દેવી હતી તોય નો કીધું કે હા બાપની દેવી હતી તોય નો કીધું ભાગલ મેરિયાના ત્રણ ભાઈ હતા ને લાકડી ઘોણ પડી ગયા હશે મારી શરૂ થાય માવતર કમાવતર કદી નો થાય હા મારી ભાગલ મેરિયાના ભાગની તેથી મઢના ઓટામાં છે દેવીએ વાર્તા મારી ભાગલ મેરિયા ધૂળમેર કાશ્મીર અજમેર ચારેય જણા એક લાઈનમાં ઉભા રહેજો હા ચારેય જણા એક લાઈનમાં ઉભા રહેજો આજ આવી છે ને કાંઈક દેતું જવું છે ચારેય જણા એક લાઈનમાં ઉભા રહ્યા તેથી દેવી હતી ને ભાઈ સોનાની થાળી રૂપાનું કંકડ લઈ અને ભાગલ મેરિયા હામાં ડગલા માંડ્યા મને ભાગલ ને ટીલું નો કરીશ આ મારા બાપના દીકરા રે એમને ટીલું કર હા તારે દેવું હોય ને તો અમારા બાપના દીકરા રે ને એને દે દેવી વિહરી વાત કરે બેટા ભાગલ મેરિયા હું આપે દેવા આવીશ ના આપણી જગ્યામાંથી મારા ભાગલ મેરિયા તારી ભક્તિ જોઈને હું પ્રગટ થઈશું તારા હવાશેર હાડકા મને વાલા છે ના માડી કાલ હવાર મારા ભાઈઓ મને મેણા જકારા મારશે હા કઈ મારી માં વિહા ભાઈની દેવી વિહરી બોલી ખમા મારા ભાગલ મેરિયા લાડ પડે પોકાર પડે ધર્મનું ધૂપાડું કાઢી મને ધૂપ કર હું વિહરી આવીને ફીરીશ હા તઈ બાપના દીકરા શું કે ભાગલ મેરિયા બાપની દેવી ટીલું કરવા આવી કરી લેવા દે ને હા અમે તારા હામાં નહીં પડીએ કે ઓહો હા અમે તારા હામાં નહીં પડીએ જોજો સાંભળજો ના દિલો ધૂળમેર કાશ્મીર અજમેર શું કે અમે તારી હામાં નહીં પડીએ એટલે ફટ અમર ટીલું કરી અને હાલી જઈ સમયને જતા વાર લાગી નહીં દંડા કપાતા પાસ ગયા વર્ષે આતરિયા ને સુરત ભૂલી સાહેબી જેના નામ હોય વિચર્યા હવા મહિનાનો ટાઈમ થયો ને કહરિયા લેવાનો ટાઈમ થયો ને દેશી નરિયામાં હવન કર્યો ધર્મના ધુગોણામાં હવન કર્યો તઈ વિહરી આવી ખમા મારા ભાગલ મેરિયા
માગ માગ મારા ભાગલ મેરિયા માગ માડી મારે કશું જોતું નથી દેવું હોય ને તો અમારા બાપના દીકરાને દે હા મારા ભાગલ મેરિયાને કાઈ જોતું નથી દેવું હોય તો અમારા બાપના દીકરાને દે એ મારી નાદાના ધનપુરની જગ્યામાંથી જમ મારી માં હગતની જગાવડી છે ને એમ ભાગલ મેરિયાને દેવી વાર્તા કીધી ને તે ભાગલ મેરિયાએ શું કીધું દેવું હોય તો આ બાપના દીકરાને દે જોજો બાપના દીકરા કેવા છે હા દેવી વિહરી કેરાશી આવી કાશ્મીરી બંગલા બનાવી દીધા મારી નાક ઓ ફટ આટલું કઈ ફટ હાલી દે કાશ્મીરી બંગલા બનાવી દીધા ને દેવી દનડા કપાતા માસ ગયા વર્ષે આતરિયા ને સૂરજ ભૂલી સાહેબી જેના નામ હોય વિસર્યા ધીરે 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 સમય વીત્યો એટલે ધૂળમેર કાશ્મીર અજમેર તૈણે ભેગા થયા એટલે બાપના દીકરા આપણે કોના વ્યવહારની દેવી કીધીએ ભાગલ મેરિયાના વ્યવહારની હા ભાગલ મેરિયો કે તો દેવી કાશ્મીરી બંગલા બનાવે ભાગલ મેરિયો કે તો લઈ લે આના વ્યવહારની દેવી નો પૂજાય જોજો ઓઠા રાવણ અણખો કર્યો હા અણખો કર્યો એટલે જગતની માલિકા છે ને ભાઈ અણખો નો કરાય ખેદીલા ખેદ કરે મારી નાથ મુરિયા હોતું જવું પડે હા ખાખરા ઘોડે ઈર્ષા નો કરાય આવો જે અણખો કર્યો ને ભાઈ તઈ તો વિહીની ખબર પડી જાય હા ભાગલ મેરિયાના ઝૂંપડે આવીને વીરે બેટા ભાગલ જાગસ કે હું તો મારી મને ભાગલ નો ઊંઘ આવે કે બેટા તારા ભાઈએ અણખો કર્યો હા કે તારા ભાઈએ અણખો કર્યો ના હોય મળી મારા ભાઈએ અણખો નો કરે કે બેટા હું નજરો નજર જોઈને આવીશું હો હા નજરો નજર જોઈને આવીશું કે મારા ભાઈઓ અણખો નો કરે એટલે પટ આટો વાર્યો અને નગરીમાં જઈ અને આમ નજર ફેરવી નગરીની માલિકા હેણ હોવાડી દીધા આહા હા હા મારી નાથ એ મારી નાથ નગરીની માલિકા હેણ હોવા દીધા એકા બીજને પાલો પાણી દેવાનો વેત નો રવા દીધો નાતીલો નીકળ્યો ધમા ભાઈ જો નાતીલો નીકળ્યો ધમા ભાઈ જો કેલ્યા નગરીની માલિકા ભાગલ મેરિયાના ભાઈઓ બધા હેણ હોઈ ગયા થોડો ધોર ભાગલ મેરિયાના ઝૂંપડે જઈને એટલે ભાગલ તને કઈ ખબર છે ના બાપા કે નગરીમાં તો બધા હેણ હોઈ ગયા એકા બીજાને પાલો પાણી દેવાનો વેત નથી રહ્યો તઈ તો ભાગલ મેરિયાએ બે હાથની મુઠ્ઠી વાળી નગરી હામી દૂટ મૂકી ભાઈ નગરીમાં આવીને જોઈને ઓહો હેણ હોઈ ગયેલા બટ મડના વટા માથે જઈને ધર્મનું ધુપાણું કાઢી પટ ધૂપ કર્યો પટ વિહરી આવી વિહરી ખમા મારા ભાગલ મેરિયા કે મારી આસુ કે નગરીની માલિકા તો હેણ હોઈ ગયું આ નગરીની માલિકા હેણ હોઈ ગયું તઈ દેવીએ શું કીધું મારી નાથ કે બટા
એ તો એમની કરેલી છે, તારું કઈ નથી, તું હાલ્યો જા. હા, એ તો એમના કર્મની છે, તું હાલ્યો જા. ના ના, મારી બાપના દીકરા છે. જોજો બાપના દીકરા શું કરે. તેથી ભાગલ મેરીઓ શું કે, હે બાપની દેવી, આ મારા ભાઈ છે ને, જે છે ને હવા મહિને એનો હિસાબ દેવડાવી દે. નગરીની માલીબા અમારા ભાઈઓને બેઠા કરજો. દેવી ભાગલ મેરિયા ને કે રવાજન ભાગલ મેરિયા ના મળ્યો, બાપના દીકરા છે, એમનું દુઃખ કેમ જોવાય મારાથી. પછી દેવીને તો વારત ન લાગે, આમ અમી નજર કરીને નગરીની માલીબા બેઠા કરી દીધા. હા, નગરીની માલીબા બેઠા કરી દીધા. બાપના દીકરાની કરણી ભાગલ મેરીએ વરી. જગતની માલીબા કોઈ બાપના દીકરા હોય ને ભાઈ, એની કરણી કોઈ માથે ન લેતા હો. હા, બાપના દીકરાની કરણી માથે ન લેવાય. આ ભરજો સમય જતા વાર લાગીને ધીરે 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 દંડના કપાતા પાસ ગયા ભાઈ. હવા મહિનાનો ટાઈમ થયો ને એટલે ભાગલ મેરિયાના ઝોપડી આવી ઊભી રહી. એ ભાગલ મેરિયા, લાઈ લાઈ મારો હિસાબ. ભાગલ મેરિયો કે મારા ભાઈઓ પાસે જઈ આવું. પોતાના ભાઈઓને જઈને કે ભાઈઓ હાલો આપણા બાપની દેવીનો હિસાબ દેવાનો. ભાગલ મેરિયાના ભાઈઓએ શું કીધું, થોડી મેરે કાશ્મીર જબ શેનો હિસાબ. હા, શેનો હિસાબ. ભાગલ મેરિયાના શેડા ફૂટી ગયા, પગ હેઠીથી ધરતી ખાઈ જઈ. મારી દેવી કીધી સાચું હતું. મારા ભાઈઓ મને કુવામાં ઉતારીને વડતડા વાટ્યા. બાપના દીકરો, મેં ભાગલ મેરિયાએ તમારી કરણી માથે લીધી છે. શેની કરણી શું વાત કરે ભાગલ મેરિયા? હાલ્યો જા જેથી આવ્યો અહીંયા. જોજો બાપના દીકરાની કરણી માથે લેવાનો કેવો હિસાબ મળે છે. ભાગલ મેરિયો હતો ને, મઠના ઓટા માથે જઈ ધર્મનું ધૂપાણું કાઢી ધૂપ કર્યો. એક વખત કર્યો દેવી નો આવી, બે વખત કર્યો નો આવી, આવતી છે. હા, પાછા પાંચ પગલા ભરી ભાગલ ઝૂંપડે હાલ્યો જો. પોતાના દીકરાનો અસત્રીની વાત કરવા માંડ્યો. બાપની દેવી આપણાથી રૂઠી જઈ. હા, કે કેમ કે બાપના દીકરાની કરણી માથે લીધી ને એટલે દેવી હિમારો સેવી જઈ. હા, બે વખત ધર્મના ધૂપણામ ધૂપ કર્યો તોય દેવી નો આવી. ઓહો, મારા બાપ જિલ્લાના પહોડાઓ હાંભરો મારી વાત. હા, દેવી આગળ છે ને ભાઈ, જાડુ હારું નો બતાવાય, રાવણ પણ નો બતાવાય. રાજાનું રાવણ પણ છે ને દેવીને હારું નો લાગે. દેવી છે ને હિમારો સેવી જાય ભાઈ. કોક લક્ષ્મણ દાદા જેવા હિરલા હોય ને તો હિમારાથી પાછી આવે. હા, લાગી સબ કહે ને, લાગી નથી તલવાર. લાગી દી રાજા ગોપીચંદ ને 92 લાખ મારવો એને મૂક્યો તો આપણાથી કઈ નો થાય ભાઈ. એટલે
થોડો સમય વીતી ગયો ને ભાગલ મેરિયાના ભાઈઓએ આપની ઊભી કરી એક બાજુ ભાગલ મેરિયો ભૂવો હતો પણ નગરીની માલિકા આપની ઊભી કરી 12 બોકડા 13મો મેકાસુર ઓહો દાખલા ભોંગરું મારી નાદ તેડાયેલી ભાગલ મેરિયો એના ઝૂંપડે કાંઈ ખબર નહીં દાખલા ભૂંગરું વાગે ભાઈ નાતીલો નીકળ્યો અહીંયાથી કિશનભાઈ જો શૈલેષભાઈ જો આમ જોયું ઓહો એટલે ભાગલ મેરિયાના ભાઈઓએ તો આપની ઊભી કરી હા ભાગલ મેરિયાના ભાઈઓએ આપની ઊભી કરી 12 બોકડા 13મો મેકાસુર ભાગલ મેરિયાના ઝૂંપડે જઈ જોયું ને ત્યાં ભાગલ એટલે કે આ ભાગલ મેરિયો નહીં કે હોવા એટલે ભાગલ મેરિયા કે તું હુઓ નતો હો તો નગરીમાં તો તારા ભાઈઓએ આપની ઊભી કરી હા તે ભાગલ મેરિયાએ શું કીધું આપણે હોય તો ભાગલ મેરિયાએ શું કીધું ભશે મારી દેવીને મારા હાડકા નહીં હારા લાગે હોય હા બાપના દીકરાને નો ઓઢાડી દેવીને શું કે ભશે મારા હાડકા નહીં હારા લાગે હોય પણ ભાગલ મેરિયાના મનમાં વિચાર થયો કે લાય તો ખરો જવા તો દે જોવા તો દે આ નાતીલો કે છે સાચું છે બાપના દીકરાએ આપની ઊભી કરી છે જોવા તો દે ધીરે 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 ડગલા મારતો 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 આમ નગરીમાં જોયું તઈ તો બાપના દીકરાએ આપની ઊભી કરી દીધી લીલાગર માડવો 12 બોકડા 13મો મેકાસુર દાખલા ભોંગરું વાગે મારી નવારી નાદ રામ રાજનો કિલોલ કરે આમ જે ભાગલ મેરિયાએ નજર કરીને ધૂળમેર ભૂવો કાશ્મીર બઢિયાર અજમેર વાણીઓ ઓહો ઓઢા રાવણ બન્યા ભાઈ આમ જ્યાં ભાગલ મેરિયાને જોયો ને તમારી નાતે અણખો કર્યો ઓહો હો હો મોટા મોટા વારો ભાગલ મેરિયો હા જુઓ તો ખરા ને ધૂણવાનો શોખ હા જુઓ તો ખરા ભાગલ મેરિયાને ધૂણવાનો શોખ મારી નાતે અણખો કર્યો એ તે ભાગલ મેરિયો શું કે હશે મારી દેવી તારે જેટલા મેણા ખવડાવો એટલા ખવડાય હા ભાઈ એક બાજુ ચાક જંપી જાવ ને બાપા હેરા ફેરી ના કરશો ને ધૂળમેર કાશ્મીર અજમેર હતો ને જો હતરીની વાત કરી એટલે જોશીડા ક્યાં આ ભાગલ મેરિયા ના પાડી દેજો ભયો જાય તેથી જોશીએ શું કીધું હપાતર જોશી હોય એ હો કે ભાઈ બાપનો વ્યવહાર તમારો બાપની દેવી તમારી બાપનો દીકરો તમારો અને મને જોશીડા પાસે ના પડાવો છો તમારે ના પાડી વેત પાડી દો ને હા તમારે ના પાડી વેત પાડી દો ને તો ધૂળમેર શું કે એટલે કાશ્મીર અજમેર ભાગલ મેરિયાને ના પાડી દેજો હાલ્યો જાય
આટલા આટલા મેણા દીધા ને ભાગલ મેર્યો છે ને પાછો વળી ગયો પોતાના સાજન સાપરે આવ્યો. ભાગલને છેતરી નાખ્યો. મારા બાપના દીકરા ઓઢા રાવણ બન્યા. પોતાના ઝૂંપડે પાછો આવ્યો ને મધરી રાતનો સમય થયો. દેવી આવીને ઘીરી ભાગલ મેરિયા બેઠો થાય ને બેટા. હા તને ના નથી પાડતી મારા ભાગલ મેરિયા? તું માન્યો નહીં? હા તને ના નથી પાડતી કે? દદી ભાગલ મેરીએ દેવીને વાત કરી બાપના દીકરાએ મને જકારો દીધો. હા મેણા માર્યા મને કે બેટા ભાગલ જો હું તને દેવી શીખવાડું. હા જો દેવી શીખવાડે. કોને શીખવાડે? તો હપાદર હિરલા હોય એને શીખવાડે. કે શું મારી કે જા નગરીની માલિપા જા. તને ખબર છે મેં શું દીધું તું? હો મારી ઈ તો ઈ છે. હા ઈ તો મઢના ઓટા માથે પડ્યું છે. હા કે શું દીધું તું? કે ધર્મનું ધુપાણું. હા ધર્મનું ધુપાણું ઈ લઈ આય. પણ મારી એ તો ઓઠા રાવણ સમણ દેતા છે. પણ હું દેવી કહું એમ કેજે જઈ કે શું કે તારા ભાઈઓને એટલું કહેજે કે મારા પાપેલા દોહેલાનું આ ધર્મનું ધુપાણું છે ને અમારા કરમિયાનું ધુપાણું દઈ દો. જ્યાં સુધી આ મઢના ઓટા માથે આ ધર્મનું ધુપાણું હોય છે ને કરમિયાનું ધુપાણું ત્યાં સુધી દેવી નહીં ખાય. હા પટ 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 ભાગલ મેરીએ ડગલા માંડ્યા. આમ જોયું મારી નાતે અણખો કરવા માંડ્યા. એ બાપા તમને કઈ કહેવા આવ્યો છું? તમારી દેવી 100 મહિના ઝોલો લઈ જાય છે ને હવે એનું કારણ છે કે શું કે મારા પાપેલા દોહિલાનું કરમિયાનું આ ધુપાણું પડ્યું છે ને એ દેવી જ્યાં સુધી જોશે ને ત્યાં સુધી દેવી નહીં જમે. હા એટલે ઝોલો લઈ જઈ. પાપેલા કરમિયા દોહેલાનું મને ધર્મનું ધુપાણું આપી દો. તઈ ઓલો થોડું મેર મનમાં વિચાર કરવા માંડ્યો. એટલે સાચી વાત છે આપી દો. થોડું કાશ્મીર જમીર શું કહેવા માંડ્યા? તારે ધર્મનું ધુપાણું જોતું હોય ને હા કાશ્મીર ઉભો થઈ ભાગલ મેરીએ ધર્મનું ધુપાણું દીધું અને શું કીધું? જો તારી પાસે દેવી હોય તને ભૂએ રાખવાનો છે, તને બાપનો દીકરો રાખવાનો છે. પણ જો તારી પાસે દેવી હોય ને તો રાણેકનો મેકાસુર છે રણની માલિપા એને લાવી અને એના મખે આ પિયાલા પીને તો અમને એમ ખબર પડે કે તારી પાસે દેવી છે. હા ઓહો હો તે તો કારજા ધરુજવા માંડ્યા ભાગલ મેરિયા. હારા હારા ભુવા જેલા ને એથી પાછા નહીં આયેલા. હા
બાપના દીકરાએ દશેની ગોદારી દીધી પાગલ મેરિયાને. સોદારા હુડા પાડતો પાડતો ક્યાં જાય? પોતાના સાજન સાપરે જઈને ગોર્યો. પોતાના દીકરાને બોલાયો, આવો બેટા. પોતાની અસંદરીને વાત કરી કે હવે દેવી માટે હું પાગલ મેરિયો ખંપી જાઉં ને તો કુરબાન છે. હા, પાછો આવું ન આવું આટલું કહી અને વનની માલિપા હાલી નીકળ્યો. વનની માલિપા જઈ ડાપ કાપી ડાપની બથારી કરી. ડાબ ઉગતો છે ધમાભાઈ, ઉગે છે ને એના આમ અડીએ ને તોય લાગી જાય, લોહી નીકળી જાય. પાગલ મેરિયાએ ડાબની પથારી કરી, ઉઘાડા શરીરે હાડા 3 દાડા હતો. હા, પથારી કરી મારી દેવી મન નો મળી. મારી નાથ ડાપની પથારી સીના હાતુર કરી. એ તો પૂછો, બાપના દીકરા હાતુર થઈને નહીં, માયા હાતુર થઈને નહીં, મિલખત હાતુર થઈને નહીં, દેવી હાટુ ડાપની પથારી કરી ના દીધો. હાડા 3 દાડા સુધી ડાબની પથારી કરી. પાગલ મેરિયાની આંખીઓ કુંડારા પડી ગયા. દેવીએ મનમાં વિચાર કર્યો, હવે પાગલ મેરિયા પાસે જાય વિના છૂટકો નથી. 80 વર્ષની ડોહલની બની આવી. બેટા પાગલ મેરિયા, શું કામ રોવસ? કે માડી મારા બાપના દીકરા ઓઠારા બન બન્યા, મને પાગલના દશેની ગોદારી દીધી. રાણેકનો મેકાસુર ક્યાં લેવા જવું? કે બેટા જુગ જાય, જુગનો પાયો જાય, સાડા સૂરજનું તેજ જાય ત્યાં સુધી. પાગલ મેરિયા, હું તારી હારે છું. હાલ હાગવન, હુડાવન, બપોયાવન, અઘોરીવન તેલિયા ખારમાં હાલી ગયો મારી નાથ. રાતડીઓ રણ નરો નદી ધુન્ની ડબડીઓ ઉડે મારી નાથ. હા, નદી ધુન્ની ડબડીઓ ઉડે. પાગલ મેરિયો આમ જોવા મળ્યો, મારી આમ જ ક્યાં ગોધું? એ રાણેકનો મેકાસુર હતો ને મારી નાથ, 10 કિલોમીટર આખો હોય ને તઈ એને ગંધાવી જાય. હા, માણસની ગંધાવી જાય, ધૂનની ડમડી ઉડાડતો આવે. હારા હારા ભુવાયેથી પાછા નહીં આયેલા. પાગલ મેરિયાના કારદા ધ્રુજવા માંડ્યા. એ મારી નાથ આમ 10 કિલોમીટર છેટો રહ્યો ને, ભગરિયાને વા પડી ગયો. વા ધૂનની ડમડી ઉડાડતો આવે. હા, ભમેડા વગાડતો આવે. ધૂનની ડમડી ઉડે. રાણેકનો મેકાસુર દેખાય નહીં. દસ કિલોમીટર છેટો રહેલો ને ત્યાં પાગલ મેરિયાના કારજા ધરું જોવા માંડ્યા. મારી દેવી આ મેકાસુર પવનના ઝપાટે આવે. વંટોરિયા ભેગો હાલ્યો આવે, ચઈ દેખાય નહીં. હા, મેકાસુર ચઈ દેખાય નહીં મારી નાથ. આમ પાગલ મેરિયો મારી ગયો. ઓહો, આ શું? વંટોરિયો હાલ્યો આવ્યો, વંટોરિયા ભેગો ભગરિયો હાલ્યો આવે. હા, આ શું? દંતો પાગલ મેરિયા પાસે 80 વર્ષની ઢોલડી બની આવી. ફેર્યો ખમા મારા પાગલ મેરિયા, બીમા ગભરાઈશ માં, કાટ કાટ ધર્મનું ધુમાણું કાટ અને ધૂપ કર.
મને વિહા ભક્તિ જેવી વિહીન યાદ કર અને તેલિયા ખાડની માલિપા ઈ ચાર કડા નો ગરાવું તો તારા ભાગલે મને વિહા ભક્તિ જેવી વિહીન ના ખોટ પડી જાય મને ના દસ રાસવા શેટો રહ્યો ને ધર્મનું ધુપાડું કાઢી ધૂપ કર્યો ને એ પાગલ મેરિયા પાસે ભાખોરે પડી ગયો રણની માલી પાસે ચાર કડા વરાયા લઈ લે મારા ભાગલ મેરિયા દોરી લે ભાગલ મેરિયે દોરી લીધો હાલતા 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 ક્યાં જાય નગરીની માલી પાસે ને એ નાતીલાના કાળજા ધરજવા માંડ્યા ઓહો પથ્થરના પાણી જેવડો બાપા હા રાણેકનો મેકાસુર હારા હારા ભુવા પાસા નહીં આયેલા પાગલ મેરિયો ચમનો આયો ખમા મારી નાચ ખમા મારી માડવે બેઠેલી નાચ બીતા નહીં કોઈ ભાગતા નહીં હા કોઈ ભાગતા નહીં મારા માડવે થી આમ જોયું નાતીલા હદન જગ્યા કરી દીધી તો હોર ખરા જમ છત્રી ભરે ની ભાગલ મેરિયા પાસે આવી ઉભી રહી આહા મારી ના સાંભળજો ધૂળમેર કાશ્મીર અજમેર ધૂળમેર કાશ્મીર અજમેર મારો બાપ ભાગલ મેરિયો વાત કરે બાપના દીકરીઓ આ રાણેકનો મેકાસુર લાયો કા ભાગલ મેરિયા શું કે ભાગલ મેરિયા તારું લાયેલું છે તું પી જા હા કે તારું લાયેલું છે તું પી જા ભાગલ મેરિયો હતો ને નહીં સરી નહીં ઢાંકણી કે બાપના દીકરો મારી સરી તો આપો ના ના તું લાયો છું તારી મતે પી જા તઈ તો હોર કરા છત્રી ફરે ની માઈ નું ઉભી રહી ખમા મારા ભાગલ મેરિયા લાય મારા સાસર ચોકમાં લાય અને માર થાપો અને ઈ કડું વારી મારા ભાગલના મખે નો પીવું તો જગની માલિપા મારા ભાગલના ભાગલે આઈ ખોટ પડી જાય હા એ મારી માતાજીના શોકની માલિપા ભાખોરિયો પડ્યો તઈ બાપના દીકરા શું કે લે ભાગલ મેરિયો જેવડી કરે ને એવડી આપણે કરવાનું ભાગલ મેરિયો જેવડી પિયાલા પીવે ને એવડી આપણે પીવાનું આમ કડું વારી અને જે થાપો મળ્યો દોરો સાસ જેવો કરી નાખ્યો હા તઈ તો ધૂળમેર કાશ્મીર ઉભા થઈ ગયા લાવો 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 આપણું જનાવર લાવો હા આપણું જનાવર લાવો જા ધૂળમેર્યા આમ જા અમરિયા દઈતને જા આમ ડૂસ મારી સાંભળામાં દાંત છોટી જાય મારી ના સાંભળજો હા ભાગલ મેરિયા 10 જણા ઝાલીને ખેંચે ને તો ઉખડે ને સાંભળામાં દાંત છોટી દીલા બદની કરે એટલે આવું થાય હા બદની કરીએ ને એટલે આવું થાય કાશ્મીર શું કે એટલે ભાગલ મેરિયા જગતની માલી પર વાતું થઈ જશે રવા દે કે તારી દેવી ને હા તો હોર કરા છત્રી ફરે એમ ભાગલ મેરિયા પાસે આવી ગઈ ખમા મારા ભાગલ મેરિયા માર થાપો થોડ મેરને ઉભો કર અને મારી જા ડૂસ ઇમના લાયેલા તે તારા મખે પિયાલા નો પીવું જગતની માલિબા ભાગલ મેરિયા તારા ભાગલે આવી ચમકે બહુ
માર્યો ધુણબીને એક બાજુ કરી ફટ ડૂસ મારી ભાગલ મેરિયાના મખે 12 બોકડા 13મો મિકાસુર હા 12 બોકડા 13મો મિકાસુર ભાગલ મેરિયાના મખે ખાઈ જઈ દેવી નગરીની માલિકા 12 બોકડા 13મો મિકાસુર ભાગલ મેરિયાના મખે પિયાલા પી જઈ દેવી લાકડી ઘોડ ભાગલ મેરિયાના પગે પડી ગયા હશે પણ ભાગલ મેરિયા હવે તારી હામા નહીં પડી હા હા સંજયભાઈ જગતમાં કહેવાય ને એ તો જીને જીને વાગન પછી જાગે એમ નામ ના જાગે હા ભાગલ મેરિયાના ભાઈઓએ બરની કરી હા ભાગલ મેરિયાના ભાઈઓએ ઓઢા રાવણ થઈ અને બરની કરી શું હરખ ના પામ્યા ભાઈ હા આખરે તે ભાગલ મેરિયાના મખે પિયાલા પીધા ને આ દેવી મારા બાપ લક્ષ્મણની દેવી મારી બોયડીના ઝરૂખાના બેહનારી મારી રાજની હોમની રમનારી મારી ક્યાકા હરપારની દેવી મારી મારી કદડી